હેલો મિત્રો, જય સિયારામ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. ટાટાના આપણે જાય છે પોરબંદરની બજારમાં, જ્યાં આપણે એક રીલ શૂટ કરવાની છે, જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે સીએ ફોટો. તો એમાં અપલોડ કરીશું, તો જોતા આવજો ને ગમે તો લાઈક કરી દેજો ને ફોલો પણ એને કરી દેજો. તો અટાને આપણે એને સુદામાજી પૂગી ગયા છે. તો સુદામાજી પૂગીને આપણે પહેલાં જાશું કીર્તિ મંદિરે. એટલે કે આપણે કીર્તિ મંદિરે તો નહીં જાય, એની પહેલાં જ્યાં માણેક ચોક છે ને ત્યાં જાશું. ચોક ગાંધીજીનું પૂતળું છે ને ત્યાં થોડાક ફોટા પાડવાના છે ને થોડાક વિડીયો ઉતારવાના છે. તો ત્યાંથી આપણે ફોટા પાડીને જાશું. અહીંયા બાજુમાં જ છે શ્રી રઘુનાથજીનું મંદિર, તો ત્યાંથી દર્શન કરવા જશું આપણે. તો જોતા રહેજો બ્લોગ. તો અટાના મિત્રોને આપણે પૂગી ગયા છે ગાંધીજીના પૂતળા પાસે, જોઈ શકો છો. અટાના સવાર હતી ને એટલે મિત્રો બધો વ્યૂ મસ્તીના હતા. તો આપણે એનાથી ને ફોટા પાડી લીધા છે ને થોડાક વિડીયો પણ ઉતારી લીધા. ત્યાંથી આપણે હવે ઉતાર્યા ને શ્રી રઘુનાથજીના મંદિરે, જોઈ શકો છો. ત્યાં આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને છે ને આપણે ગયા માણેક ચોક, ત્યાં છે ને એક લોકેશન ત્યાં પણ સારું હતું, એટલે આપણે ત્યાં પણ ફોટા પાડ્યા ને વિડીયો ઉતાર્યો છે. અને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ મિત્રો પછી ચોપાટી જવા, કેમ કે ચોપાટી પર થોડાક વિડીયો ઉતારવાના છે, એટલે આપણે નીકળી ગયા ચોપાટી બાજુ. હા ને મિત્રો, જો તમને અમારો વ્લોગ પસંદ આવે ને તો લાઈક કરજો ને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ટાટાના સુદામાજી પૂગી ગયા છે ને ત્યાં એક બગીચો છે ને જ્યાં સુદામાજી, ત્યાં આપણે આવ્યા છે. ત્યાં લોકેશન મસ્ત હતું, તો ત્યાં પણ આપણે ફોટા પાડી લીધા ને વિડીયો ઉતારી લીધા છે. જોઈ શકો છો કેવો મસ્તીનો વ્યૂ હતો. ત્યાંથી નીકળીને આપણે એને નીકળતા હતા તો હનુમાનજીનું મંદિર આવી ગયું. તો જય સિયારામ બધાને. તો ત્યાંથી આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા ચોપાટી બાજુ. તો મિત્રો આપણે અટાને એસટી ડિપો પાસે પૂગી ગયા છે. તો આપણે મિત્રો ચોપાટી પૂગી ગયા છે. તમે જોઈ શકો છો મસ્તીનો વ્યૂ છે. અહીંયા અમે લસણપટ્ટી બહુ ખાધી મિત્રો, અમે નાના હતા ત્યારે. તો અટારના જોઈ શકો છો તમે વ્યૂ મસ્તીનો ચોપાટીનો. તો આપણે અહીં થોડાક ફોટા પાડી લીધા છે, થોડાક વિડીયો પણ ઉતારી લીધા છે. ને અટાના આપણે આપણા ફ્રેન્ડની વેઇટ કરીએ છીએ, જે એ આવી જાય પછી આપણે જાશું થોડીક ઉજુર પેલેસ છે ને તે બાજુ. આપણે એની રાહ જોઈએ છે, આવે એટલે આપણે જઈએ ઉજુર પેલેસ. હા કહેજો મિત્રો, તમે પોરબંદર આવો તો ચોપાટીની મુલાકાત લેજો. સુદામાજીનું પણ ધામ છે, ત્યાં પર તમે મુલાકાત લેજો. અને કીર્તિ મંદિર પણ છે, ત્યાં પણ તમે મુલાકાત લેજો. તો આપણો ટર્નના મિત્રો ફ્રેન્ડ આવી ગયો છે. તો આપણે હવે જઈએ છીએ હુઝુર પેલેસ પાસે. તો મિત્રો આપણે હુઝુર પેલેસ પાસે પૂગી ગયા છે. નેટાના આપણે થાકી ગયા હતા, ત્યાં બેઠા છે ઘડીક વાર. તો મિત્રો અહીંયાથી આપણે થોડાક ત્યાંથી આગળ આપણે અહીં આવી ગયા છે.
તો મિત્રો હે ને આપણે અહીંયા આવ્યા ને તો આ કાકા જોરદાર કંઈક આર્ટ બનાવતા હતા રેતીમાં. જ્યારે આપણે કાકાને પૂછ્યું ને કે કાકા તમે શું બનાવો છો, તો કાકા કે કાંઈ નહીં, ટાઈમ પાસ કરું છું. તો મિત્રો આવો ટાઈમ પાસ કરો તો કંઈક શીખશો કરીને ટાઈમ પાસ થઈ જશે. કાકા એમાં પછી બોલ્યા કે ઘરે બેહું કરતા કાંઈ ટાઈમ પાસ કરવા સારો એ કે આમાં. તો વાહ કાકા, શું વાત કરી તમે. તો ત્યાંથી મિત્રો આપણે એને થોડીક વાર કાકા પાસેથી થોડીક વાતો સાંભળીને આપણે નીકળી ગયા. તો ત્યાંથી આપણે જતા હતા ને રિટર્નમાં તો આ કૂતરું સૂતું હતું. આ કૂતરું એને નાઇટ શિફ્ટમાં હોય છે, નાઇટમાં એ એને ડ્યુટી કરે છે ને દિવસના સૂવે છે. આ છે લોસ હોટલ. તો બાય મિત્રો, બધાને જય સિયારામ. મળીશું કોઈ નવા બ્લોગમાં. તો જો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.